હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું બનાવવા જઈ રહી છું વ્રત ઉપવાસમાં ખાવા જેવા ફરાળી બફળા, જેને તમે ફરાળી પેટીસ પણ કહી શકો છો. બટેકા લીધા છે, બાફીને રેડી છે. આપણે તેને ક્રશ કરી દઈશું. મેં આશરે 4-5 મોટા બટેકા લીધેલા છે. સરસ એવા આપણે એને મેશ કરી દઈશું. બટેકાને એકદમ ચૂરો નહીં કરી દેવો, થોડા થોડા આવા થોડા પીસ રવા દેવાના. હવે આપણે તેના અંદર મસાલો એડ કરી દઈએ. મસાલામાં હું લઉં છું સ્વાદ અનુસાર મીઠું. મેં બટેકા બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું, અત્યારે થોડું મીઠું એડ કરું છું. ચપટી એવી હિંગ, મરી મસાલો, ગરમ મસાલો અડધી ચમચી જ એડ કરું છું ફ્રેન્ડ્સ. લાલ મરચાની પેસ્ટ, લીલા મરચાની પણ, લાલ મરચું પાવડર, થોડોક એવો સિંગદાણાનો ભૂક્કો એડ કરું છું, કોથમીર, લાસ્ટમાં લીંબુ. બધું મિશ્રણ આપણે સરસ કરી દઈએ. એક રસ. મેં સિંગદાણાનો ભૂક્કો થોડોક લીધો છે, થોડોક બાકી રાખ્યો છે. આપણને જરૂર પડશે તો બીજો ભૂક્કો આપણે એડ કરીશું. હું થોડો સિંગદાણાનો ભૂક્કો બી એડ કરી દઉં છું, અને આપણે લીંબુ એડ કર્યું હતું એ માટે થોડી આપણે ખાંડ પણ એડ કરીશું. ફરીથી આપણે સરસ એક રસ કરી દઈએ. સરસ મિશ્રણ થઈ ગયું છે. એક ગોળો વાળી જોઈએ. તમે લીંબુના સાઈઝ જેટલા ગોળા વાળી શકો છો. ડન. હું આ પ્રમાણે બધા બોલ્સ વાળી દઉં છું. બધા બોલ્સ વાળી નાખ્યા છે. આશરે 15 જેવા બોલ્સ વળી ગયા છે. હવે આપણે સિંગોડા લોટનો ઘોળ કરીશું. મેં સિંગોડાનો લોટ લીધો છે. અંદર થોડું એવું મીઠું એડ કરીશું આપણે. હવે એક થોડુંક જ પાણી નાખીને એડ કરવું. સિંગોડાનો લોટ ખૂબ જ પતલો હોય છે ફ્રેન્ડ્સ. બસ આટલી કન્સિસ્ટન્સી એની ઓકે છે ફ્રેન્ડ્સ. આપણો ગોળ પણ રેડી છે અને વડા પણ રેડી છે. મેં વાસણ મૂકી દીધું છે. હવે એડ કરી દઈશું. કોટિંગ કરીએ સરસ, અને તેલમાં મૂકી દઈએ. તમારા વાસણમાં સમય એટલા તમે વડા મૂકી શકો છો. એકદમ જારાથી ના ફેરવો ફ્રેન્ડ્સ, એને ચમચીથી ઉલટ પલટ કરતા રહો. ચમચીથી થોડા ઉલટ પલટ કરવાથી તે નરમ હોવાથી તૂટશે નહીં. ઝારાની મદદથી હવે મેં ઉલટ કરું છું. રેડી છે આપણા ફરાળી પેટીસ વડા, બફ વડા. થેન્ક યુ ફોર વોચિંગ.